રામ રામ ડાયરાને સ્વાગત છે ડાયરાનું આપણા નવા વ્લોગમાં. ડાયરો આજે અચાનક વાવાઝોડું અને એની સાથે વરસાદ આવ્યો હતો. આપણી વાડીએ ઘણું બધું નુકસાન થયું છે. આપણા વ્લોગમાં બતાવ્યું તમને. આપણે સવારે એવડા કાઢવા આવ્યા હતા અને પછી 5 વાગ્યા પછી આપણી નીંદ ભરવા આવ્યા ને અચાનક વાવાઝોડું ને એવું આવ્યું હતું અને સાથે વરસાદ આવ્યો હતો અને ફૂલ પવન હતો. મિત્રો આપણા વ્લોગમાં છેલ્લે લગન જોડાઈ રહ્યો, હું તમને બતાવી. ચાલો કાઢવા મિત્રો થ્રેસર આવ્યું છે. જુઓ આ ટ્રેક્ટર છે ને આ થ્રેસર છે મિત્રો. જુઓ આમાં એવડા હાલે છે. જુઓ અને અહીંથી એવડા નીકળે છે મિત્રો. જુઓ આવા એવડા છે કંઈક આપણે. અહીંથી આવે છે મિત્રો. જો આવું થ્રેસર છે કઈ અને આ ટ્રેક્ટર છે. અને પાછળ એવડા આવે. અને મિત્રો આપડા આટલા કઈક એવડા હતા. જુઓ આ એવડા હતા આપડા. અને અહીંયા થ્રેસર હાલે છે મિત્રો. જુઓ અહીંથી આ ભૂગું નીકળે છે. થ્રેસર હાલે છે. અહીંયાથી એવડા સાફ થઈને આવે મિત્રો. જુઓ અને પછી આમાં જાય અહીંયા આવે અહીંથી આવે અને આમાં ચડે પછી અહીંથી મિત્રો અહીંયા આવે. જુઓ ચોખ્ખા થઈ જાય હાવ. કેવા એવડા છે કોમેન્ટ કરી દેજો. 6 hours later. મિત્રો આપણે એવડા નીકળી ગયા હતા અને પછી આપણે 5 વાગે નીંદ ભરવા આવ્યા હતા આપણી વાડીએ. અને જુઓ વરસાદ સાથે પવન ફૂલ પવન છે મિત્રો. આમ જુઓ આપણી જાહેર જુઓ તમે આખી સૂઈ ગઈ, આડી પડી ગઈ અને ત્યારે બધું કાંઈ દેખાતું નથી, એટલો પવન છે મિત્રો. અચાનક 5 થી 10 મિનિટમાં મિત્રો આવું વાતાવરણ થઈ ગયું. ફૂલ પવન વાવાઝોડા જેવો આવી ગયો. જુઓ વાવાઝોડું તો વાવાઝોડું અને ઘડીકમાં વરસાદ પણ ચાલુ થઈ જાય છે. આપણે માણ એક દિનનો ઘર ભર્યો મિત્રો. આપણે અડધી મિનિટ તો હજી પડામાં જ પડી છે. અને આપણે રસ્તામાં હાલ્યા આવતા હતા ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો. જોવા મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને આપણે પર મૂકી અને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો. મિત્રો અત્યારે ભર ઉનાળે સમજો વરસાદ ને વાવાઝોડું આપણી નીંદ અહીંયા પડી હતી એ પણ પલ્લી ગઈ. જુઓ તમે ચારે બાજુ ફૂલ પવન છે, વીજળી થાય છે. આપણે નીંદ વાળીએ લેવા આમ જુઓ અત્યારે થોડોક વરસાદ બંધ થયો છે. જો ચારે બાજુ પાણી ભરાઈ ગયું. The next day. રામ રામ ડાયરાને બીજા દિવસના વ્લોગમાં સ્વાગત છે ડાયરાનું.
કાલે મિત્રો વાવાઝોડું અને સાથે પવન ને વરસાદ ને બધું હતું. આપણે મિત્રો વાડીએ ભરતા હતા અને અચાનક વરસાદ ને પવન ને એવું આવ્યું હતું. આપણે ભરીને ઘરે વહી ગયા હતા ને પછી આપણે બીજા દિવસે વાડી આવી ગયા છે. આપણી વાડીએ મિત્રો શું નુકસાન થયું છે હું તમને બતાવું, ચાલો કન્ટિન્યુ. આ મિત્રો આપણી જાહેર છે જે બધી આ હોઈ ગઈ, આડી થઈ ગઈ, પડી ગઈ. જો મિત્રો હાવ આડી પડી ગઈ જાહેર. આપણે આ વાટેલી જાહેર હતી મિત્રો, એ પણ પલ્લી ગઈ હાવ. આપણે એક ભર તો આમાંથી ભરી લીધો હતો, બાકી નતા ભર્યા. આ જાહેર હાવ પલ્લી ગઈ અને આ જાહેર ઊભી હતી હાવ આડી પડી ગઈ. હું તમને ઘઉં બતાડું, ઘઉંમાં શું વાંધો આવ્યો છે. મિત્રો આપણા પાકેલા ઘઉં હતા, પાકી ગયેલા હતા. જો તમને બતાવું, આ ઘઉં જુઓ મિત્રો, પાકી ગયેલા હતા, હુઈ ગયા હાવ. આટલો પવન હતો મિત્રો, હાવ ઘઉં હુઈ ગયા, આડા પડી ગયા. આમ જુઓ તમે, આમ પથારી થઈ ગઈ ઘઉંની. આવું કંઈક નુકસાન થયું છે. આ નુકસાન ખેડૂતને થયું મિત્રો. હાવ આપણા ઘઉં આમ આડા પડી ગયા અને આપણે જાહેર બાહેર બધું પડી ગયું. અમે જાહેર છે, હવે આ જાહેરનો કેરો હતો વાઢેલો આખો, એ પણ પડી ગયો. બાવળા બધું પાડી દીધું, એટલો પવન હતો મિત્રો, બધું પાડી દીધું મિત્રો. આપણે ઉપલા સેટે વ્યવા છે જુઓ મિત્રો, ઢોર બાંધ્યા છે આપણા. અહીંયા તો એવો કઈ વાંધો આવ્યો નતો, આ પતરા થોડા ખાલ્યા છે. અહીંયા આમના મતા એટલે એટલો તો આમનો પવન હતો એટલે કઈ વાંધો ન આવ્યો. તો મિત્રો આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે અને કોને કોને નુકસાન થયું છે એ પણ કોમેન્ટ કરી દેજો.